હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું દહીં સેવની ચટણી। તો દહીં સેવની ચટણી કેવી રીતે બનાવવાની અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું। આપણે બનાવશું આજે દહીં સેવની ચટણી। તો દહીં સેવની ચટણી કેવી રીતે બનાવવાની અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈએ। એના માટે આ અડધો બાઉલ સેવ લીધો છે, ઝીણી સેવ આવે ને એક બાઉલ દહીં લીધું છે ને આ લીલું લસણ લીધું છે, 3-4 કરી લસણ લઈ લીધું છે લીલું, આદુના ટુકડા લીધા ને આ ધાણાની દાંડલી આવે એ લીધી, ધાણા લીધા અને ધાણાની દાંડલી લીધી છે। આવી કુમળી દાંડલી આવે ને એ બધી લઈ લેવાની જ આવી ને 3 મોટા મરચાં લીધા છે, લાંબા મરચાં આવે ને। હવે એ બધું આપણે ક્રશ કરી લઈશું। ધાણાની દાંડલી બહુ મસ્ત આવે। હવે આમાં પહેલાં 2 ચમચી દહીં નાખીશું ને વાટી લઈશું, પછી આપણે બીજું નાખીશું મસાલો, એટલે અધકચરી વટાઈ જાય ને પછી એમાં પાછું દહીં નાખીશું। હવે આ સેવ નાખી દઈશું એમાં। આપણે મીઠું નાખીશું ટેસ્ટ પ્રમાણે, સેવ ખારી જોઈ ને 1 ચમચી ખાંડ નાખી દઈશું। હવે એને પાછું ક્રશ કરી લઈશું। મસ્ત આપણી ક્રશ થઈ ગઈ ચટણી। હવે એક બાઉલમાં કાઢી લઈશું। તૈયાર છે આપણી દહીં સેવની ચટણી। જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહે।